ચાલો સીધી જ વાત પર આવીએ. પોરબંદર નામ સાંભળતા જ શાંત દરિયા કિનારો અને ભવ્ય ઇતિહાસ નજર સામે આવી જાય, ખરું ને? પણ આ જાણીતી સપાટીની નીચે કંઈક બીજું જ ચાલી રહ્યું છે. આજે આપણે આ જ દરિયાકાંઠાના દિગ્ગજના બે સાવ અલગ ચહેરાઓને સમજવા જઈ રહ્યા છીએ. તો મહાત્મા ગાંધીજીના જન્મસ્થળની પહેલે પાર ખરેખર શું છુપાયેલું છે? આજના આ વિશ્લેષણમાં આપણે પોરબંદરની એ સફર ખેડીશું જ્યાં પ્રાચીન સમયની શાંતિથી લઈને આજના આધુનિક સમયની ગંભીર કટોકટી સુધીની વાસ્તવિકતા જોવા મળશે. આપણી આજની સફર મુખ્યત્વે આ 4 બાબતો પર રહેશે. પહેલાં તો દંતકથાઓનું શહેર, પછી ત્યાંની આત્યંતિક આબોહવા, ત્યારબાદ તેનું આધુનિક ઔદ્યોગિક હબ બનવું અને છેલ્લે માછીમારોનો અદૃશ્ય સંઘર્ષ. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ દંતકથાઓના શહેરની. આ પ્રાચીન દરિયાકાંઠાના સામ્રાજ્યના મૂળ ક્યાં છે તે જોઈએ. જો ઇતિહાસના પાના ફેરવીએ ને તો આ પ્રદેશમાં જેઠવા રાજપૂતોનું શાસન છેક 620માં શરૂ થયેલા ગોમલી સામ્રાજ્યથી જોવા મળે છે. સમયની સાથે રાજધાનીઓ બદલાઈ અને છેવટે 1685માં તે પોરબંદરમાં સ્થિર થઈ. બ્રિટિશ કાળ દરમિયાન આ 13 તોપોની સલામી ધરાવતું એક અત્યંત પ્રભાવશાળી રજવાડું હતું. અને હા, દરિયાકાંઠો ધરાવતા રજવાડાઓ બહુ જૂજ હતા. છેવટે 1948માં તેનું આપણા સ્વતંત્ર ભારતમાં વિલીનીકરણ થયું. આમાં એક ખરેખર મજાની વાત એ છે કે પોરબંદરનું પૌરાણિક નામ સુદામાપુરી છે. પૌરાણિક કથાઓ મુજબ આ ભગવાન શ્રી કૃષ્ણના પરમ મિત્ર સુદામાનું જન્મસ્થળ છે. અને 12મી-13મી સદીના મૂળ ધરાવતું અહીંનું સુદામા મંદિર ખરેખર અજોડ છે. કારણ કે આખા ભારતમાં કોઈ ભગવાનને બદલે એક ભક્તને સમર્પિત હોય તેવા મંદિરો ભાગ્યે જ જોવા મળે છે. હવે વાત કરીએ બીજા પાસાની, આત્યંતિક આબોહવા અને ભૂગોળ. આ પ્રદેશનું હવામાન કંઈક અલગ જ છે. જુઓ, ભૌગોલિક રીતે પોરબંદર ભલે ગુજરાતમાં છે, પણ દરિયાકાંઠે હોવાથી અહીં તાપમાન જવલ્લે જ 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જાય છે. એટલે બાકીના ગુજરાત કરતાં અહીં થોડી ઠંડક રહે છે. પણ અહીંની આબોહવા અર્ધશુષ્ક છે. અને વરસાદ તો એટલો અનિયમિત છે કે તેને વિશ્વના સૌથી વધુ ચલિત વરસાદી પ્રદેશોમાંનો એક ગણવામાં આવે છે. આ અનિયમિતતાનો અંદાજ તમારે લગાવવો હોય તો આ આંકડાઓ જુઓ. 1983ના એક વાવાઝોડાના વર્ષમાં અહીં 1850 મિલીમીટર જેટલો તોતિંગ વરસાદ ખાબક્યો હતો. અને એની જ સામે 1918 જેવા સૂકા વર્ષમાં માત્ર 32 મિલીમીટર. આ જ બતાવે છે કે અહીંનું હવામાન કેટલું આત્યંતિક અને અણધારી હોઈ શકે છે. હવે ત્રીજા વિભાગ પર આવીએ, ઔદ્યોગિક દરિયાઈ હબ. પોરબંદર આજે ગુજરાતની દરિયાકાંઠાની અર્થવ્યવસ્થાનું એક મોટું એન્જિન બની ચૂક્યું છે. અહીંનું બંદર ખરેખર પ્રભાવશાળી છે. આ એક ઓલ વેધર પોર્ટ છે, એટલે કે બારેમાસ ધમધમતું રહે છે અને જહાજો સીધા જ અહીં બર્થ કરી શકે છે. તે 50,000 ડેડવેટ ટનેજ સુધીના વિશાળ જહાજોને સંભાળવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ખાનગી જેટીઓ દ્વારા ચાલતું આ વિશાળ માળખું આયાત નિકાસના મોટા વ્યાપારને સંભાળે છે. પણ પ્રશ્ન એ થાય કે આ બંદર આટલું વ્યસ્ત કેમ છે? તો જવાબ છે અહીંની ખનિજ સંપત્તિ. આશ્ચર્યની વાત છે કે ગુજરાતનો 2/3 ચાકનો ભંડાર એકલું પોરબંદર ધરાવે છે. ચૂનાના પથ્થર અને બોક્સાઇટની વિપુલતાને કારણે જ અહીં સિમેન્ટ અને ધાતુ ઉદ્યોગોનો રાફડો ફાટ્યો છે. અને અહીંથી જ મોટા પાયે ઓઇલ કેક, સિમેન્ટ અને રસાયણોની નિકાસ થાય છે. હવે આ વિકાસની એક બીજી બાજુ પણ છે. આપણો ચોથો અને છેલ્લો વિભાગ, માછીમારોનો સંઘર્ષ. આ છે આ ઝડપી ઔદ્યોગિકીકરણની છુપી કિંમત. અહીંના સ્થાનિક માછીમાર કાંતિ પંજરીનો અનુભવ બધું જ કહી જાય છે. આજથી માત્ર 15 વર્ષ પહેલાંની જ વાત કરીએ તો માછીમારો કાંઠાની આસપાસ ફક્ત 4 દિવસની સફર કરીને પૂરતી માછલીઓ પકડી લાવતા. પણ આજે ફેક્ટરીઓના રાસાયણિક પ્રદૂષણને કારણે માછલીઓ છેક ઊંડા દરિયામાં જતી રહી છે. પરિણામે આજે તેમણે 15થી 20 દિવસની જોખમી અને લાંબી સફર ખેડવી પડે છે. ઇકોલોજીની દ્રષ્ટિએ આ નુકસાન હચમચાવી દે તેવું છે. એક સમય હતો જ્યારે સ્થાનિક પાણીમાં 45થી 50 જાતની માછલીઓ મળતી. આજે માંડ 3 કે 4 જાતો બચી છે. સ્થાનિક આગેવાન હરેશભાઈ લોઢારી સ્પષ્ટ કહે છે કે પ્રદૂષિત પાણીને કારણે માછલીઓએ અહીં સ્થાનિક દરિયામાં પ્રજનન કરવાનું જ બંધ કરી દીધું છે. તો આ બધાની આર્થિક અસર શું થઈ? 3 લાખ રૂપિયા! હા, આજે ઊંડા દરિયામાં માછીમારીના માત્ર એક ફેરાનો ખર્ચ 3 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. વધારે ડીઝલ, વધારે મજૂરી, બરફ અને દિવસો વધવાથી રાશનનો ખર્ચ.
સામાન્ય માછીમારો માટે આ ખર્ચ સહન કરવો લગભગ અશક્ય બની ગયો છે. ફિશરમેન એસોસિએશનના જીતેશ કોટિયાની એક વાત સાંભળવા જેવી છે. તેઓ કહે છે કે રોકડના અભાવે અમે ઘણીવાર પાણીના કોન્ટ્રાક્ટરને માછલી આપીને ચૂકવણી કરીએ છીએ. વિચારો, બંદર પર પીવાના પાણીની લાઇન પણ નથી. રોકડની એટલી બધી અછત છે કે પાણી ખરીદવા માટે આજે પણ બાર્ટર સિસ્ટમ ચલાવવી પડે છે, પાણીના બદલામાં માછલી. અને સમસ્યાઓ અહીં અટકતી નથી. ચોમાસામાં 3000 જેટલી બોટ એકદમ ગીચોગીચ પાર્ક કરવામાં આવે છે, પણ ત્યાં ફાયર બ્રિગેડની કોઈ જ સુવિધા નથી. ઈંધણ માટે સરકાર 40 લીટર કેરોસીનની સબસિડી આપે છે, પણ એક સફરમાં 100 લીટર જોઈએ છે. આ બધી બાબતોને લઈને સ્થાનિક સમુદાય સરકારની ઉદાસીનતા સામે સવાલો ઉઠાવી રહ્યો છે. આ બધાની વચ્ચે ભૌગોલિક રાજનીતિ પણ ભાગ ભજવે છે. જ્યારે પ્રદૂષણને લીધે માછલીઓ શોધવા છેક આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી જવું પડે, ત્યારે પકડાઈ જવાનું જોખમ રહે છે. ધનાજી લોઢારી નામના એક માછીમાર 10 મહિના પાકિસ્તાનની જેલમાં રહીને આવ્યા. તેઓ કહે છે, 10 મહિના ટૂંકા લાગી શકે છે, પરંતુ જ્યારે તમે અંદર હો છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમે કેટલા સમય સુધી અંદર રહેશો. અને જ્યારે ઘરનો મુખ્ય કમાનાર વ્યક્તિ પાકિસ્તાનની જેલમાં હોય, ત્યારે પાછળ પરિવારની હાલત કેવી થાય? ધનાજીના પત્ની પાર્વતીની વાત ખૂબ જ ગંભીર છે. મહિને મળતી 4500 રૂપિયાની સરકારી સહાયમાં ઘર ચલાવવું અશક્ય હતું. છેવટે તેમણે ભાડાનું ઘર ખાલી કરવું પડ્યું અને પોતાના બાળકને પ્રાઇવેટ સ્કૂલમાંથી ઉઠાવી લેવો પડ્યો. આ રીતે એક આખું કુટુંબ આર્થિક રીતે તૂટી જાય છે. તો આ છે પોરબંદરની વાસ્તવિકતા. એક તરફ અદ્ભુત ઐતિહાસિક વારસો અને વિશાળ ઔદ્યોગિક વિકાસ છે, તો બીજી તરફ અસ્તિત્વ માટે લડતો માછીમાર સમુદાય. હવે સૌથી મોટો સવાલ એ છે કે આર્થિક પ્રગતિ અને પેઢીઓથી ચાલ્યા આવતા દરિયાકાંઠાના સમુદાયોના અસ્તિત્વ વચ્ચે આપણે સંતુલન કેવી રીતે જાળવીશું? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવું જ રહ્યું. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર.